ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે બપોરે 3 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાની 52 સીટો માટે કુલ 426 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 274 ફોર્મ વિસંગતતાઓને કારણે અમાન્ય થયા હતા, જ્યારે 152 ફોર્મ માન્ય ગણાયા। આ દરમિયાન મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ ઉમેદવાર ઇન્દુબેન પરમારે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું। સાથે સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર ઉષાબેન તળરેજા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આ વિકાસના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે અને ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મારા પિરછલ્લા વોર્ડના મારા સાથી ઉમેદવાર હતા ઇન્દુબેન પરમાર અને એનું એ મોટી ઉંમરના હતા, પણ એને એના દીકરાએ આખા વિસ્તારમાં ખૂબ કામ કર્યા હતા। એનું વર્ચસ્વ પણ ખૂબ સારું હતું। અમારી પેનલ સલીમભાઈ રાધનપુરીનું વર્ચસ્વ એટલું છે, એને ખબર છે કે આખે ચારે ચાર આખી પેનલ જીતે એમ છે, આથી એને આવું કર્યું છે। પણ જે કોંગ્રેસનો વફાદાર સૈનિક ને સાચો સૈનિક છે, એની પાસે કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે ફોન પણ કરી શકે કે ભાઈ ફોર્મ ખેંચવા માટેનું। આ પેનલના ઉમેદવારો જે મારી સાથે સલીમભાઈ, દર્શનાબેન, અમારા બેનને પણ ખૂબ દબાવવામાં આવ્યા છે, જેમાંથી એક અરવિંદભાઈનું ફોર્મ જે તે સમયે રદ થયેલું છે। એટલે 51 માંથી કોઈ પણ ને અમે કોઈ જગ્યાએ અમારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે કોઈ પણ ને અંડરગ્રાઉન્ડ કરેલા નથી। બધાય સામાન્ય પબ્લિકની વચ્ચે ને પ્રચારમાં